રૌદ્ર ચાલી રહેલું. રુદ્રો ભ્રામ્યતિ નિત્યમેવ ગગને. રુદ્ર તો એકાદશ રુદ્રની વાત છે. તો રૌદ્ર જે છે એ આપણે કર્મ કર્યા એ પણ રૌદ્ર છે. કોઈ રાગમાં ખોઈ ગયા એ પણ રૌદ્ર છે. કોપાયમાન થઈ ગયા એ પણ રૌદ્ર છે. પણ આ જે રૌદ્ર જે ત્રણેય રુદ્ર બતાવ્યા છે પણ એના સિવાય પણ છે. એટલે અરૌદ્ર કુંડલી, અરૌદ્ર કુંડલી ચક્રી. તો કુંડલ આપણે ધારણ કર્યા છે ને, એના કુંડલ કેવા છે? સૂર્ય સમાન છે. કુંડલ ધારણ કરેલા છે એટલે કુંડલી. ચક્રી, આ સમસ્ત લોકોનું રક્ષણ કરવા માટે ચક્ર એમણે ધારણ કર્યું છે. એટલે જેમ કુંડલ ધારણ કરેલો કુંડલી, એમ ચક્ર ધારણ કરેલો ચક્રી. વિક્રમી એટલે ભગવાન વિક્રમી છે. એમનું એક વિલક્ષણ છે. ઉર્જિત શાસન. શ્રુતિ સ્મૃતિ એનું એક વચન છે કે મારી આજ્ઞાઓ છે એનું ઉલ્લંઘન કરીને વર્તે છે એ મારો આજ્ઞાને તોડનાર છે કે છે. એટલે એ મારો દ્વેષી છે, મારો ભક્ત નથી, વૈષ્ણવ પણ નથી. તો શ્રુતિ સ્મૃતિની આજ્ઞાઓ છે એના ઉપર ભગવાને બતાવ્યું છે કે તમે એને ફોલો કરો. તો ઉર્જિત શાસન, શ્રુતિ અને સ્મૃતિ એનાથી આ નીતિ નિયમો આ બધું ચાલી રહ્યું છે એટલે ઉત્કૃષ્ટ છે. એટલે ઉર્જિત શાસન. શબ્દાતિગ, શબ્દથી પણ ક્યાંય આગળ. શબ્દાતિગ તો એમ કહે છે કે તમે વર્ણન કરી શકો એમ નથી. શબ્દાતિગ, શબ્દની પરાકાષ્ઠા. શબ્દાતિગ, શબ્દ સહ. ભગવાન શબ્દ સહન કરે છે. એમને જુદા જુદા શબ્દો વડે ભગવાને આપણે નવાજવા જઈએ તો એમ કહે છે કે ભગવાન શબ્દોથી તમે નવાજો છો એ બધાય સહન કરે છે. શબ્દ સહ છે. સર્વ વેદોનું પદ વર્ણન કરે છે. એમાં જો પદનું વર્ણન થાય છે કઠોપનિષદમાં. ગીતામાં એમ કહું છું કે સર્વ વેદો વડે હું જાણવાને યોગ્ય છું. તો શબ્દ સહ. શિશિર, ત્રણ તાપથી જે બધા પીડાઈ ગયા હોય, ત્રાસી ગયા હોય, એમના માટે વિશ્રામ સ્થાન એ શિશિર છે. શિશિર સર્વરી કર. આત્મા એની જે રાત્રિ, સર્વરી એટલે રાત્રિ, એ સંસારીઓને આત્માની રાત્રિ જેવો સર્વરી રૂપ છે એટલે સર્વરી કર છે. ભગવાન કહે છે કે ભૂતોની જે રાત્રિ છે એમાં સંયમી જાગે છે અને જેમાં ભૂતો જાગે છે તે જ્ઞાની અને મુનિ માટેની રાત્રિ છે. શા નિશા. અક્રૂર પેશલ દક્ષિણ ક્ષમિણાંબર વિદવત્તમો વીત ભય પુણ્ય શ્રવણ કીર્તન. ક્રૂરતા એ સ્વભાવમાં આવી જાય છે કે મનની અંદર, પણ ભગવાન પોતે આપ્તકામ હોવાથી એમનામાં કામનાઓનો અભાવ છે એટલે ક્રોધનો પણ અભાવ જ છે. એટલે અક્રૂર
પેશલ શબ્દ છે. પેશલ શબ્દનો અર્થ એવો થાય છે કે જેના વાણી, કર્મ, મન, શરીર આ બધા સુંદર હોય એના માટે શબ્દ છે સ્પેશલ. ભગવાન સ્પેશલ છે. દક્ષ ખૂબ વૃદ્ધિ પામનાર. તો ભગવાન ખૂબ વૃદ્ધિ પામનાર, શક્તિશાળી અને શીઘ્ર કામ કરતા હોવાથી એટલે આપણે કહીએ કે આ દક્ષ છે. આપણે દક્ષ, સાવધાન શબ્દ વાપરીએ છીએ ને, દક્ષ. દક્ષિણ, દક્ષિણ ક્ષમિતાંબર. તો એમ કહે છે દક્ષિણ શબ્દનો અર્થ પણ દક્ષ જ છે. તો એમ બતાવે છે કે દક્ષની અહીંયા આગળ પેલા એની ધાતુ છે, દક્ષ ધાતુ, એના બે ગતિ અને હિંસા. એમ તો ગતિ સર્વત્ર છે અને પ્રલયકારે સર્વને સંભાળે છે એટલે દક્ષિણ છે. ક્ષમિણાંબર, ક્ષમાશીલ એ યોગીઓમાં શ્રેષ્ઠ છે. ભાર પણ ધારણ કરે છે. એ જે પૃથ્વી એ જેમ શ્રેષ્ઠ છે એમ ભગવાન ક્ષમિણાંબર છે. વિદ્વત્તમ, સર્વ પ્રકારનું જે નિરતિશય જ્ઞાન છે જે બીજામાં છે જ નહીં. એટલે વિદ્વત એમાં ઉત્તમ છે. વિદ્વત્તમ, વીતભય. ભગવાન પોતે સર્વેશ્વર અને નિત્ય મુક્ત છે. તેથી ભગવાનને સંસારિક બધા કારણો, ભયો બધું કશું લાગતું નથી. એટલે વિગત ભયમ અશ્યેતિ ઇતિ વીતભય. પુણ્ય શ્રવણ કીર્તન, જેનું કીર્તન શ્રવણ પુણ્યકારક છે એટલે ભગવાન પોતે પુણ્ય શ્રવણ કીર્તન છે. ઉત્તારણો દુષ્પ્રતિહા, પુણ્યો દુસ્વપ્ન નાશન, વીરહા રક્ષણ સંતો જીવન પર્યવસ્થિત. સંસાર સાગરને ઉતારે છે, તરીને આપણને પેલી બાજુ લઈ જાય છે. એટલે બહુ સરસ શબ્દ છે કે એ ઉત્તારણ છે. દુષ્કૃતિહા, જે દુષ્કૃત્યો છે એનો નાશ કરે છે. દુષ્કૃતિહા છે પુણ્ય. ભગવાન સ્વયં પુણ્ય છે, સર્વનું પુણ્ય કરે છે, પુણ્ય છે. દુસ્વપ્ન નાશન, તો ખરાબ સ્વપ્નો આવવા એ આવવા એટલે પરા દુસ્વપ્ન શુભ. દુસ્વપ્ન આવે એ પણ એક દુઃખની જ ઘટના છે. તો ભગવાનનું ધ્યાન, સ્મરણ, કીર્તન આ તમે કરો તો દુસ્વપ્ન આવતું નથી. બધા ઉપાય પણ એવા છે. દુસ્વપ્ન નાશન, વીરહા એ સંસારીઓને મુક્તિ આપે છે અને વિવિધ ગતિ કરે છે. તેથી ભગવાન વીરહા છે. રક્ષણ, સત્વગુણનો આશ્રય લઈ ત્રણેય લોકોનું રક્ષણ કરે છે. એ દેવતાઓનું ગુણ છે સત્વગુણ. તો ભગવાન પોતે જે છે એ ત્રણેય લોકનું રક્ષણ કરે છે. એટલે રક્ષક શબ્દ છે એ રક્ષણ શબ્દ અહીંયા આગળ આવે છે. સંત, જે સન્માર્ગે સાચા માર્ગે ચાલે સંત છે. શાંત શબ્દ છે એ જેને કહેવાય કે સ અંત. તો અહીં આગળ સંત શબ્દ છે. તો ભગવાન જે પોતે છે સંત રૂપે બિરાજે છે એટલે ભગવાન સંત છે. જીવન પર્યવસ્થિત, પ્રાણ રૂપે પ્રજાઓને બધાને જીવાડે છે. એટલે બહુ સરસ શબ્દ વપરાયો છે એ જીવન શબ્દ છે. પર્યવસ્થિત, વિશ્વને બધી જ બાજુથી વ્યાપી રહેલા છે. ભગવાન સર્વ બાજુથી વ્યાપી રહેલા છે એટલે બહુ સરસ શબ્દ છે પર્યવસ્થિત. પર્યવસ્થિત શબ્દ ભગવાન માટે વપરાયો છે. પછીનો શ્લોક છે એમાં અનંત રૂપો નંત શ્રી જીત મન્યુ ભયાપહ. અનંત રૂપ, અનંત શ્રી. તો એમ કહે છે કે ભગવાનના અનંત રૂપો છે.
કારણ કે સર્વત્ર ઈશ્વર છે. તો આપણે બધે જોવા જઈએ તો ભગવાન ક્યાં નથી? તો સર્વત્ર છે, આત્મ સ્વરૂપે ફેલાય છે, માયામાંથી પાછા ફેલાય છે, એમ કરીને અનંત રૂપ છે. અનંત શ્રી, શ્રી એટલે પરાશક્તિ, જે અપરિમિત છે, માપી શકાય એમ નથી. એ એમ કહે છે કે પરાશક્તિ વિવિધ પ્રકારની છે, એવું જણાય છે કે છે એવું શ્વેતાતર ઉપનિષદમાં છે. તો અનંત શ્રી જીત મન્યુ, જેણે મન્યુ એટલે ક્રોધને જીત્યો છે, એટલે ભગવાન જીત મન્યુ છે. ભયાપહ, સંસાર જન્મ ભયનો નાશ કરનાર છે, તેથી ભયાપહ છે. ચતુરશ, કર્મ અનુસાર જેમ ફળ મળે છે ન્યાયયુક્ત હોવાથી એ ચતુરશ શબ્દ છે. ગભીરાત્મા, ભગવાનનો આત્મા, તેમનું સ્વરૂપ, તેમનું મન, આ બધું આપણે જો વિચારી શકતા નથી, પણ એ ગભીર છે, તેથી એ ગભીરાત્મા છે. વિદિશ, જે વડવાઓ છે એ વિશેષ રૂપે વિવિધ ફળ આપે છે, એટલે વિદિશ. વ્યાદિશ, વિવિધ પ્રકારની આજ્ઞાઓ આપણને મળતી રહે છે, વ્યાદિશ શબ્દ છે. દિશ શબ્દ વપરાયો છે. દિશ શબ્દ એટલે અહીંયા આગળ આપવું એવો અર્થ થાય છે, કંઈક આપવું. તો વેદ રૂપે કર્મોનું ફળ આપે છે, દિશ આપનાર છે. અનાદિ ભૂર્ભુવો લક્ષ્મી રુચિરો રુચિરાંગદ, જનનો જનજન્માદિ ભીમો ભીમ પરાક્રમ. બહુ સરસ અહીંયા આગળ શબ્દ વપરાયો છે. અનાદિ, આમનું ભગવાન ક્યારથી છે, પરમાત્મા ક્યારથી છે? તો અનાદિ શબ્દ છે. ભૂ એટલે આધાર છે. ભુવઃ એટલે સર્વભૂતોને આધાર આપનાર. તો ભૂર્ભુવઃ એ શબ્દ ભગવાન માટે છે. ઓમ ભુહુ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ. ગાયત્રી મંત્રમાં પણ આપણે જોઈએ છીએ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. લક્ષ્મી શબ્દ છે. પૃથ્વીનો કેવળ આધાર નહીં, એટલે લક્ષ્મી ખ્યાલ આવ્યો, જે શોભા છે એ હોવાથી ભગવાન સ્વયં લક્ષ્મી પણ છે. સુવીર, ઈરા શબ્દ એટલે કે જેમની ગતિ સુંદર છે, એટલે સુવીર. સુવીર શબ્દ છે. રુચિરાંગદ, એ રુચિ કલ્યાણમય છે. એમના જે ધારણ કરે છે જે પણ એ કલ્યાણમય છે. કારણ કે હાથમાં પહેરવાનું કડું હોય, અંગત શબ્દ વપરાય છે. જનન, જંતુઓને, જે આ બધા જીવાત્માઓને આ બધા ઉત્પન્ન થાય છે, એટલે જનન શબ્દ એ વપરાયો છે. જન જન્માદિ, જન્મ પામનાર જે જીવો, એ બધાનું એ છેક મૂળ કારણ જોવા જાય તો ભગવાન જન જન્માદિ છે. ભીમ શબ્દ વપરાયો છે. ભીમ શબ્દ જે છે એ શબ્દનો અર્થ એવો થાય મહાન, જબરું, જબરજસ્ત, અને ભય પમાડી દેવું જબરજસ્ત. તો ભગવાન ભીમ છે. ભીમ પરાક્રમ, જબરજસ્ત ભય પમાડી દે એવા છે ભગવાન. કારણ કે એમ ના હોય તો અહીં જાગતી આસુરી શક્તિ છે, એના માટે ભીમ પરાક્રમ જરૂરી છે. આધાર નિલયો ધાત પુષ્પહાસ પ્રજાગર. આધાર નિલય, જગતનો આધાર છે, એટલે ભગવાન આધાર નિલય છે. અધાતા શબ્દ છે, એટલે ભગવાન પોતે જ પોતામાં સ્થિત છે. અધાતા. પુષ્પહાસ એ વિકાસ છે એમનો. હાસ શબ્દ છે ને એ હસવું, હાસ્ય માટે. પુષ્પહાસ
તો એમનો વિકાસ ભગવાનનો છે પુષ્પહાસ છે, પુષ્પ જેવો વિકાસ છે. આમ તો સામાન્ય કલી હોય છે, કલીમાંથી ધીરે ધીરે ખીલતું ખીલતું પુષ્પ થઈ જાય છે, પુષ્પહાસ. પ્રજાગર, પોતે પ્રકર્ષ રૂપે જાગે છે એટલે પ્રજાગર છે. સર્વની ઉપર રહ્યો હોવાથી ઉર્ધ્વગ, ઉર્ધ્વ 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 છે. સત્પથાચાર, સાચો પથ છે એનું આચરણ કરે છે એટલે સત્પથાચાર છે. પ્રાણદ, મૃત્યુ પામેલાઓને પણ સજીવન કર્યા હોય એવી બધી કથાઓ છે શાસ્ત્રની અંદર. તો પ્રાણ આપનાર પ્રાણદ છે. પ્રણવ, પ્રણવ શબ્દ આપણે ઓમકાર માટે પણ વાપરીએ છીએ, કારણ કે એ પ્રણવ જે છે એની આગળ કશું જ નથી, કે પરમાત્મા પોતે પ્રણવ જ છે. પણ ધાતુ જે છે અહીં આગળ વપરાય છે. તો પણ ધાતુ એમ વપરાય છે એટલે કે ધીર પુરુષો જે હોય છે એ સર્વરૂપે વિચાર કરે છે, એથી નામોને કલ્પીને ઉચ્ચારો જે કરતો સ્થિત થાય છે. પણ એટલે એમ શબ્દ વપરાય છે કે પણ રૂપે પણ પુણ્યકર્મોનો સંગ્રહ કરે છે અને એના જે યોગ્ય હોય એમને ફળ મળે છે, એટલે પણ શબ્દ વપરાયો છે. પ્રમાણમ પ્રાણનિલય પ્રાણભૂત પ્રાણજીવન તત્વમ તત્વ વિદેકાત્મા જન્મ મૃત્યુ જરાતિગ. પ્રમાણ, પોતાને સ્વયં પોતે જ પ્રમાણ છે. પ્રમાણ પોતે જ છે એટલે ત્યાં પ્રમાણ શબ્દ ભગવાન માટે સુંદર વપરાયો છે. પ્રાણ નિલય શબ્દ છે. તો પ્રાણ, આ ઇન્દ્રિયો બધી છે એ બધી જીવમાં લીન થાય છે દેહને ટકાવી રાખવા માટે. પેલા પ્રાણાય નમઃ, અપાનાય નમઃ, વ્યાનાય નમઃ, સમાનાય નમઃ, ઉદાનાય નમઃ એમ આવે છે, પણ એમાં પ્રાણ મુખ્ય છે અને જીવનો આધાર પ્રાણ છે. પ્રાણભૂત અંદરરૂપે પ્રાણોનું પોષણ કરે છે. પ્રાણજીવન, પ્રાણ શબ્દ જે છે એ પ્રાણ નામનો વાયુ લોકોને જીવિત રાખે છે એટલે પ્રાણજીવન શબ્દ વપરાયો છે. તત્વ, આપણે જો કોઈ બી વસ્તુ હોય એનું સાર જોવા જઈએ તો બધું સતત્વ, તત્વ શબ્દ વપરાય છે. તો તત્વ પણ પરમાત્મા વાચક થઈ જાય છે, પ્રભુના માટે જ વપરાય. બ્રહ્મ માટે તત્વ શબ્દ પણ વપરાયો છે. તત્વવીત, તત્વ એટલે જે યથારૂપ જેને જાણે છે તત્વવિદ છે, કે આને તત્વ સમજાય છે. એટલે આપણે કે આ જ્ઞાનવિદ છે, આ વિજ્ઞાનવિદ છે, એમાં તત્વવિદ છે. એકાત્મા, આમ જોવા જાવ તો એકમાત્ર આત્મા એ પરમાત્મા છે. એના કિરણો જે છે, એક ધારો કે એક સૂર્ય હોય એમાંથી કિરણો નીકળ્યા, તો તમે સૂર્યને પરમાત્મા સમજો અને કિરણોને આત્મા સમજો, પણ ટોટલ જુઓ તો સૂર્ય અને સૂર્યના કિરણો બધું મળીને સૂર્ય જ કહેવાય. એમ એકાત્મા છે. જન્મ મૃત્યુ જરાતિગ, જન્મ જે છે એ ચાલે છે, વધે છે, પરિવર્તન ક્ષીણ થાય છે, એમ કરતો મૃત્યુ પામે છે. તો આ જુદા જુદા વિકારો બધા આવે છે, એ વિકારોમાંથી પસાર થાય છે. જન્મ મૃત્યુ જરાતિગ. તો ભૂર્ભુવઃ સ્વસ્તરુત્તાર સવિતા પ્રપિતામહ યજ્ઞો યજ્ઞપતિર્યજવા યજ્ઞાંગ જ્ઞાનવાહ યજ્ઞવાહન. ભૂર્ભુવઃ સ્વસ્તરુ, આપણે જેમ પેલું આગળ કહ્યું ભૂ ભુવઃ સ્વઃ, દર્ભની વીંટી હોય ને એમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, કારણ કે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી જ ગયા છે. એટલે ઓમ ભૂ ભુવઃ સ્વઃ. એમ આ ત્રણેય વસ્તુ બતાવી છે બહુ સુંદર રીતે.
એટલે એમાં 3 લોક બતાવી દીધા છે. એટલે એમ કહે છે કે ભગવાન પોતે ભૂર્ભુવઃ સ્વ સ્તરુ, એટલે ભગવાન પોતે જ આ કરી રહ્યા છે. તો બહુ સુંદર શબ્દ તાર શબ્દ વપરાયો છે. સંસાર જાગરમાં તારી લે છે એટલે તાર છે. સવિતા, સમગ્ર લોકનો જનક હોવાથી સવિતા. પ્રપિતા, પિતામહ, બ્રહ્મના પણ પિતા હોવાથી એ પ્રપિતા. યજ્ઞ, પોતે યજ્ઞ રૂપ છે એટલે યજ્ઞ. યજ્ઞપતિ, અને યજ્ઞના પાલક, યજ્ઞના જેને માલિક એ યજ્ઞપતિ છે. ગીતામાં ભગવાને કહ્યું છે, હું જ સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ છું. યજવા, યજમાન રૂપે પોતે સ્થિત હોવાથી ભગવાન યજવા છે. યજ્ઞાંગ, યજ્ઞ જે છે એ વરાહ ભગવાનનું અંગ છે, તેથી ભગવાન યજ્ઞાંગ છે. હરિવંશમાં બહુ સરસ વર્ણન કર્યું છે. એમાં એમ કહે છે યજ્ઞમૂર્તિ વરાહ ભગવાનના વેદરૂપ ચરણ છે. તો એમ બતાવે છે કે યજ્ઞ વાહન ફલના હેતુભૂત યજ્ઞોનું વહન કરે છે, તેથી યજ્ઞ વાહન છે. યજ્ઞભૂત યજ્ઞકૃત યજ્ઞ, યજ્ઞભૂત યજ્ઞ સાધન, યજ્ઞાકૃત યજ્ઞ ગુહમ મંદ મંદા દૈવ છે. બહુ સરસ શબ્દ છે. યજ્ઞને ધારણ કરે ને રક્ષે છે એટલે યજ્ઞભૂત છે. યજ્ઞકૃત, આ યજ્ઞ એમનો જ આરંભેલો છે એટલે યજ્ઞકૃત છે. યજ્ઞી, એ પોતે યજ્ઞ કરી રહ્યા હોવાથી એ યજ્ઞી છે. યજ્ઞભૂત, પછી આગળ યજ્ઞકૃત છે અને આ યજ્ઞભૂત છે. તો યજ્ઞને ભોગવનારા પણ એ જ છે. યજ્ઞ સાધન, એનું સાધન પણ પોતે જ છે. યજ્ઞાંતકૃત, યજ્ઞનો અંત, એનું ફળ, એનું જે કંઈ કારણ છે એ ભગવાન પોતે છે એટલે યજ્ઞાંતકૃત છે. યજ્ઞ ગુહ્ય, આ જે યજ્ઞ ચાલી રહ્યો છે એ ગુહ્ય છે, ન સમજી શકાય એવો છે, પણ એ પરમાત્મા પોતે યજ્ઞ ગુહ છે. અન્ન, ભૂતો જ્યાં કાલ અને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, એમ કરતું ભૂત બધા ક્યાં જાય છે? આ હું વાત કરું છું એની સાથે ફટ લઈને આ ક્ષણ જતી રહે. આ ક્ષણ હવે ફરી ક્યારે આવશે? આ ક્ષણ જે છે ક્યારે આવશે ખબર નથી. અત્યારે 10:40 થઈ છે. આજની તારીખ છે, ફરી આવવાની જ નથી. તો ગઈ એ ગઈ. તો બહુ સરસ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એ આ અન્ન છે, આ જે છે આ બધું એ અન્ન છે. અને એ કોણ ભોગવે છે? તો ભગવાન છે. યજ્ઞ ભૂખ, અન્નાદ, અન્નને આરોગે છે એટલે અન્નાદ શબ્દ છે. આત્મયોની સ્વયં જાતો વૈખાન સામ ગાયન, દેવકી નંદન સ્રષ્ટા ક્ષિતિશક પાપ નાશના. પરમાત્માની એક અદ્ભુત જે વર્ણન છે. તો આત્મયોની સ્વયં જાતો, તો એમની યોની ગઈ, તો આત્મયોની સ્વયં જાત, પોતે જાતે બનેલા છે. સ્વયં જાત, વૈખાન, વિશેષ રૂપે તમે એની અંદર જોવા જાઓ તે વૈખાન છે. પુરાણોમાં પ્રસિદ્ધ જે ભગવાનનું વર્ણન છે એમાં વરાહરૂપે ધરતીને જામ ઉચકે છે એટલે વૈખાન શબ્દ હિરણ્યાક્ષને સંહારે છે. સામ ગાયન, આ જે સામ વેદ જે આપણે વર્ણન, સામ ગાયન એ સ્વયં છે. દેવકી નંદન, જે ભગવાન કૃષ્ણની આપણે સ્ટોરી જાણીએ છીએ, તો દેવકી નંદન છે એ પણ ભગવાન પોતે છે. દેવકી નંદન મહાભારતની અંદર ગ્રહ, નક્ષત્ર, તારા બધી સંખ્યાઓનું વર્ણન કર્યું છે કે જેટલા અગ્નિ છે બધાય સગરા, 3 લોક ને લોકપાલો, 3 વેદ, 3 અગ્નિઓ ને 5 આહુતિઓ, સર્વ દેવો જે બધું છે આ બધા દેવકી પુત્ર જ છે કે છે. સ્રષ્ટા, સર્વ લોકોના સર્જક હોવાથી તે સ્રષ્ટા છે. ક્ષિતિશ,
ક્ષિતિજ શબ્દ છે એટલે પૃથ્વીનો સ્વામી હોવાથી એ ક્ષિતિજ શબ્દ છે. એક જગાએ દશરથ પુત્ર રામને પણ ક્ષિતિજ આપણે વર્ણવેલા છે. પાપ નાશન, એ આપણે બધું જે સત્કાર્યો કરીએ છીએ એનાથી પાપનો નાશ થાય છે, એટલે ભગવાન પાપ નાશન છે. શંખ ભૂનંદકી ચક્રી શાર્ંગંદ્વા ગદાધર રથાંગ પાણીરક્ષોભ્ય સર્વ પ્રહરણાયુધ. જે ભૂત ભવિષ્ય વર્તમાનને આજે બધા કાર જે છે એ પાંચધન્ય જે ભગવાન શંખ ધારણ કરે છે એ ધારણ કરીને ભગવાન એટલા માટે શંખભૃત છે. આ બધું ધારણ કર્યું છે એમને, તો શંખભૃત છે. તો અહીંયા આગળ ભગવાને શંખ ધારણ કરેલો છે તો એ શંખભૃત શબ્દ વાપર્યો છે. નંદકી, નંદક નામનું જે ખડક જે ધારણ કરે છે એનું વર્ણન છે. નંદકી શબ્દ છે. ચક્રી, ચક્ર ધારણ કરે છે એટલે ચક્રી છે. સારંગંદ્વા, ભગવાન જે છે ઇન્દ્રિયોનો જે અહંકાર જે છે આપણો, એનું જે રૂપી સારંગ નામનું જે ધનુષ્ય છે એ ધારણ કરે છે. એ તો એમ કહે સારંગંદ્વા, સારંગધન્વા. એ કોણ છે? તો એ ભગવાન છે. ગદાધર શબ્દ છે. ભગવાન બુદ્ધિ તત્વરૂપ જે છે એ ગદા જે છે એ ધારણ કરી છે ભગવાને, એટલે ગદા, ગદાધર. રથાંગ પાણ, રથાંગ પાણી શબ્દ છે. તો રથાંગ, રથનું અંગ એટલે પેલું ચક્રડું હોય છે, પૈડું. તો રથાંગ ચક્ર એ મહાભારતમાં એક વખત રથનું પૈડું ભગવાન ઉચકે છે. તો રથાંગ પાણી અક્ષોભ્ય, ભગવાન આ સર્વ શસ્ત્રને લીધે ભગવાનને ક્ષુબ્ધ કરી શકાતા નથી, કારણ કે એ તો રથના પૈડાને પણ ઉચકી શક્યા છે. તો અક્ષોભ્ય, એમને કોઈ ક્ષોભ કરી પામાડી શકતું નથી. સર્વ પ્રહરણાયુધ, એમ કહે છે કે પ્રહાર થઈ શકે એવા સર્વ આયુધો, જે બધા આયુધો છે એ બધા આયુધો એના શસ્ત્ર છે. તો સર્વ પ્રહરણાયુધ ઓમ નમ ઇતિ. તો અહીં આગળ ભગવાનના 1000 નામ છે એ પરિપૂર્ણ થાય છે. તો 1000 નામ એટલા માટે મને શંકરાચાર્ય મહારાજનો એક શ્લોક બહુ સરસ યાદ છે. ગેયમ ગીતા નામ સહસ્રમ ધેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. ગીતા અને ભગવાનના 1000 નામ, બસ આટલું કરો ઘણું છે, ઘણું ઘણું થઈ ગયું છે. તો ગેયમ ગીતા નામ સહસ્રમ ધેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. મેં પોતે ગીતા પર પણ મેં મારા નાના નાના લેક્ચર્સ મૂક્યા છે, અને આજે વિષ્ણુ સહસ્ત્ર પર મેં મારો પોતાની બુદ્ધિપૂર્વક ગ્રંથ અને બધાનો સહારો લઈ મારા પોતાના વિચારો મૂકી મેં આ વિષ્ણુના 1000 નામોનું વર્ણન કર્યું છે. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ.